टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર હટી દુર્ઘટના ઘટી આ કહેવતને સાચી પુરવાર કરતી બે ઘટનાઓ સુરતમાં બની। એક ઘટનામાં બાળકનું મોત થઈ ગયું જ્યારે બીજી ઘટનામાં બાળકનો જીવ બચી ગયો। આ બંને ઘટનાઓ વિશે અમે તમને વિગતવાર વાત કરીશું કારણ કે આ બંને ઘટનાઓ નાના બાળકોના દરેક બેદરકાર વાલી માટે લાલબત્તી સમાન છે। સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટેલની આ ઘટના છે જ્યાં 1.5 વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું અને તેનું મોત થયું। જેનું મોત થયું તે બાળકનું નામ ક્રિશિવ છે। ખૂબ જ માસૂમ અને સરસ લાગતું આ બાળક પરિવારમાં ખુશીઓના રંગ ભરતું હતું પરંતુ આજે તેના ન હોવાનું પરિવારને ભારોભાર દુઃખ છે। આખરે બાળક કેવી રીતે હોટલના પોન્ડમાં પડી ગયું અને તે સમયે તેના માતા પિતા શું કરતા હતા તેની વિગતે વાત કરીએ। યોગી ચોકના શુભમ રેસિડેન્સીમાં રહેતા વિજય સાવલિયા બર્થડે પાર્ટીમાં પાલ વિસ્તારની યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા। હોટલના બેન્ક્વેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી। થોડી વારમાં ત્યાં જમવાનું શરૂ થવાનું હતું। જો કે પરિવાર પાર્ટીમાં વ્યસ્ત હતો। આ દરમિયાન તેમણે બાળક પર ધ્યાન ન રાખીને બેદરકારી દાખવી અને 1.5 વર્ષનો ક્રિશિવ રમતા રમતા ક્યારે હોલની બહાર નીકળી ગયો તેની કોઈને ખબર જ ન પડી। ક્રિશિવ રમતા રમતા પોન્ડમાં પડી ગયો ત્યારબાદ તે અંદર તરફડિયા મારી રહ્યો હતો પરંતુ બધા હોલની અંદર પાર્ટીમાં વ્યસ્ત હતા જેથી કોઈને તેનો ખ્યાલ નહોતો કે ત્યાં કઈ જગ્યાએ છે। જો કે થોડીવાર પછી ક્રિશિવ ક્યાંય નજરે ન પડતા હોલમાં તેની શોધખોળ શરૂ કરી। એક તરફ હોલમાં તેની શોધખોળ ચાલી રહી હતી અને બીજી તરફ બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર ક્રિશિવ પર પડી। તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી અને ત્યારબાદ હોટલના માણસો ક્રિશિવને બહાર કાઢવા દોડી આવ્યા। તેઓએ ક્રિશિવને બહાર કાઢ્યો। અંદાજે 15 મિનિટ સુધી તે પાણીમાં ડૂબેલો રહ્યો। આખરે જ્યારે તેને બહાર કાઢ્યો ત્યારે તે બેભાન હતો। ત્યારબાદ તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો। પરિવાર આજે દુઃખી છે। સાથે જ ક્રિશિવના માતા પિતાને એ વાતનો અફસોસ પણ છે કે જો તેમણે ક્રિશિવનું ધ્યાન રાખ્યું હોત તો આજે તેમનું ક્રિશિવ તેમની નજર સામે હોત। સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને હોટલ સંચાલક તેમજ હોટલમાં કામ કરતા બીજા લોકોના નિવેદન લીધા છે। આ કેસમાં પોલીસે તપાસ કરી રહી છે। સાથે જ લોકોને આવી બેદરકારી ન દાખવવા અપીલ કરી રહી છે। જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, કોઈ પાર્ટીમાં જતા હોય, કોઈ સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય, પાણીવાળી જગ્યાએ પહોંચી જાય। એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું। પાણીમાં એને જોઈને ઉત્સુકતા થઈ અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે। તો બીજી તરફ સુરતમાં આવી જ એક બેદરકારીની ઘટના સામે આવી। સુરતના ભટાર વિસ્તારમાં પણ આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો જ્યાં કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતી પ્રી સ્કૂલની ગંભીર બેદરકારી જોવા મળી। કિડ્સ પ્રી સ્કૂલની ગંભીર બેદરકારીના કારણે બાળક પહેલા માળેથી નીચે ઉતરી ગયું। બાળક નીચે ફૂટપાથ પર ફરી રહ્યું હતું। આ ઘટના પ્રી સ્કૂલમાં ચાલી રહી હતી તે સમયે જ બની। પ્રી સ્કૂલનો સમય સવારે 9:30થી બપોરના 12:30 વાગ્યા સુધીનો છે પરંતુ બપોરે 11:30 વાગે જ બાળક નીચે ઉતરી ગયું જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેમાં જોઈ શકાય છે અજાણ્યા લોકોના ધ્યાને આવતા તેઓ બાળકને સ્કૂલમાં પાછું મોકલી રહ્યા હતા। લોકોએ તે સમયે મહિલાને કોલ કરીને કહ્યું હતું કે તમારો દીકરો રસ્તા પર આંટા મારી રહ્યો છે જેથી માતા પણ અચંબામાં મુકાઈ ગઈ। જોકે મહિલા શાળાએ પહોંચે તે પહેલાં ત્યાં હાજર અજાણ્યા લોકો બાળકને પ્રી સ્કૂલમાં મૂકી આવ્યા હતા અને જ્યારે મહિલા પહોંચી ત્યારે બાળક પ્રી સ્કૂલમાં હાજર હતું પરંતુ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં પ્રી સ્કૂલની મંજૂરી આપવાનું પણ આ એક ગંભીર પરિણામ છે। પ્રી સ્કૂલમાં બાળકોને મેદાન તો નથી જ મળતું પણ તેને કમર્શિયલ કોમ્પ્લેક્સમાં તો રખાય છે। એક તો આવી સ્કૂલો વાલીઓ પાસેથી 40,000 થી 50,000 રૂપિયા ફી વસૂલે છે
અને તેમાં પણ આવી બેદરકારી દાખવે તો કેવી રીતે ચાલે? અને એટલે જ એક વાલી તરીકે બાળકની માતાએ જે કર્યું તે સરાહનીય છે. બાળકની માતાએ સવાલ ઉઠાવ્યા કે જો આ બાળકને કોઈ ઉઠાવીને લઈ ગયું હોત તો જવાબદારી કોની? જો બાળકનો અકસ્માત થયો હોત તો જવાબદારી કોની? तो मैं बस यही जानना चाहती हूँ, ये स्कूल वाले स्कूल में करते क्या हैं? हम इनको किस चीज के लिए फीस देते हैं? मैंने पुलिस कार्रवाई भी करी है. मैं पुलिस वालों से भी ये अनुग्रह करूंगी कि मेरे बच्चे को उसके लिए जल्दी से जल्दी न्याय मिले और ये स्कूल वाले का स्कूल बंद होना चाहिए. मैं और पेरेंट्स से और जिनके भी बच्चियां हैं, लड़के हो चाहे लड़की हो, अगर आज तो ये मेरे बच्चे के साथ हुआ है, इसको अगर किडनैप कर लेते, इसको गाड़ी कुचल देती तो कौन जिम्मेदार होता मेरे बच्चे के लिए? और अगर ये लड़का है, अगर लड़की होती तो आज कल कितनी अनहोनी चल रही है लड़कियों के साथ, तो वो माँ बाप मेरी जगह होते तो वो क्या करते? मैं उन माँ बाप से जानना चाहती हूँ, मेरी जगह होते तो वो क्या करते, अपने बच्चे के लिए क्या एक्शन लेते? तो मैं बस हर पेरेंट्स को, हर परिवार वालों को ये बोल के जागरूक करना चाहती हूँ, सोच समझ के स्कूल में अपने बच्चों का एडमिशन कराइए, जहाँ पे प्रॉपर सेफ्टी हो, प्रॉपर बच्चों का ध्यान रखा जाए. તો બીજી તરફ કિડ્સ વર્લ્ડ પ્રી સ્કૂલ મામલે હવે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે અને તપાસના અંતે જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી પણ આપી છે. બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ખ્યાલ આવતા આ માટે તપાસ સોંપવામાં આવેલી છે. જે પણ ગંભીર બાબતો હશે તે ગંભીર બાબતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે. જે પણ એના માટે જવાબદાર હશે તેની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. પહેલાં તો કિડ્સ પ્લાનેટ જે છે એ સ્કૂલ પ્રી પ્રાઇમરી સ્કૂલ જે છે એની રજિસ્ટ્રેશન થયું છે કે નહીં તે બાબતની પણ ચકાસણી કરવામાં આવશે. સરકારે હાલ રજિસ્ટ્રેશન માટેનું પોર્ટલ ખુલ્લું ઓપન કરેલું છે. તેમણે રજિસ્ટ્રેશન કર્યું છે કે નથી કર્યું તે બાબતની પણ પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે. ના તો બાળક સ્કૂલમાં સુરક્ષિત છે, ના પરિવારજનો સાથે. આના પાછળ ઘણા અંશે મોબાઈલ પણ જવાબદાર છે. લોકો ઘણીવાર મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના બાળકને પણ ભૂલી જાય છે. તો ઘણી જગ્યાએ શિક્ષકો પણ મોબાઈલમાં વ્યસ્ત રહીને બાળકો પર ધ્યાન નથી આપતા. આવું ન બને તે માટે હવે બાળકોના વાલીઓ અને શાળાના સંચાલકો થોડી ગંભીરતા દાખવે તે જરૂરી છે. જો તમારા ઘરે પણ નાના બાળકો હોય તો તેના પર ખાસ નજર રાખજો. ક્યાંક એવું ન બને કે તમે મોબાઈલમાં વ્યસ્ત હો અને બાળકનો જીવ ખતરામાં મુકાઈ જાય. ક્યાંક એવું ન બને કે તમે લોકો સાથે વાતચીત કરવામાં વ્યસ્ત હોવ અને કોઈ દુર્ઘટના બની જાય. કારણ કે આવી ઘટનાઓ ઘટી ગયા પછી અફસોસ સિવાય બીજું કંઈ જ નથી બચતું. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.